અહીંયા બેઠા આજે થોડા ઘણા બદલાવું જ તમારે હોય તો આટલું કરવાનું રાખો. તમને જે વાતની ખબર જ હોય એ વાત કોકને પૂછવાનું બંધ કરો. આપણે બહુ જ ખબર નહીં આપણને ખોતરવામાં શું મજા આવે છે. જે ગુમડાને રૂજ આવી ગઈ હોય ને એ ગુમડાની આજુબાજુ આપણે ખંજવાડ્યા જ કરીએ છીએ. રૂજ આવવા જ નથી દેતી. આપણા ગુમડાને રૂજ ન આવે તો કાંઈ નહીં, પણ કોકના ગુમડાને તો રૂજ આવવા દો ભલામણા. તમને ખબર જ હોય કે આ ઘરમાંથી દીકરો 12મામાં હતો, તમને ખબર પડી ગઈ હોય બહારથી કે ફેલ થયો છે, તો એ સાંજ સુધી નો ફોન એટલે આપણે સામેથી ફોન કરીએ, લાવો પેંડા આવે. શું કામ? કારણ કે તમારે સાંભળવું છે સામેવાળાનો નિરાશ થયેલો અવાજ સાંભળીને કંઈક વિશિષ્ટ પ્રકારનો આનંદ લેવો છે. પુરુષ કે સ્ત્રી પડે એક વિષયમાં નાપાસ થયો છે. જો પાસ થયો તો પેંડા પહોંચી જ ગયા હોત, પણ નહીં. પૂછવાનું તો ખરું જ તે. અને પાછું એમ કહેવાનું કાંઈ વાંધો નહીં, તો આવતા વખતે પાસ થઈ જશે. એવા સારા સારા વાક્યો બોલવાના. અને પછી 4 જણને ફોન કરીને કહેવાનું તો ઓલાનો નાપાસ થયો. એમાં તો ડૉક્ટર જોયું ન થાય એમ ડૉક્ટર થવાતા છે. કેવા ભણવા પડે ખબર છે. કોઈકની દીકરીનું તૂટી ગયું, ખબર જ હોય, ઘણા વખતથી ઘણું બધું ચાલતું હોય. જેમના ઘરે ક્યારેય ન જતા હોય, જેમને ક્યારેય ફોન ન કરતા, એમને ફોન કરીને આપણે પૂછીએ. માત્ર એ સાંભળવાવાળું કે અહીંયા તૂટ્યું. તમે કોઈ કુટુંબમાં જાઓ, સરસ સાસુ વહુ સાથે રહેતા હોય, મજાથી રહેતા હોય, તમે ક્યારેય 4 જણાને ફોન કરીને કીધું છે કે આ લોકો એટલા સરસ રીતે રહે, તમને ખબર ન પડે કે દીકરી છે કે દીકરાની વહુ છે, એવા સરસ રીતે રહે? ક્યારેય નહીં. અહીંયા તમે આપણે 4 જણ બધા જમવા બેઠા હોય ગોળ ગોળમાં, તો એક વખત કીધું છે કે ઓલા ભાઈ એટલા સરસ રીતે પતિ પત્ની રહે છે? નહીં. પણ જો કંઈ પ્રોબ્લેમ ચાલતું હોય તો થાળી અધૂરી મૂકીને બરફી પોતાની સાઈડમાં મૂકીને ઠોમે ને આ ઓલાઓ હમણાં નહોતું ખબર પડી, વોટ્સઅપમાં નહોતું આવ્યું, હવે બધું વોટ્સઅપમાં જ આવે છે. ઈ કે નહીં આ તમારા ઢાંકેલા રાખ્યા છે એમાં ઉપરવાળાનો આધાર છે. અને સાહેબ આપણે કોકના ઢાંકેલા રાખ્યા હોય તો કોક દી ઉપરવાળો આપણું રાખે. કોકની સારી વાતો હોય ને એને સ્પ્રેડ કરવાની હોય, બાકી ખરાબ વાતોને સ્પ્રેડ કરો ને એને તો વાયરસ કહેવાય. હજી સુધી ગમે એવા વૈજ્ઞાનિકો આવ્યા હોય, આપણે સંવેદનાની ને માનવતાની વેક્સિનેશન નથી શોધી શક્યા. જે રોગચાળો ફેલાવે ને, કંઈ ન કરી શકો તો કોકને રડવામાં મદદ કરો, ખભો આપો, ખોળો આપો. માણસને અત્યારે રડવું હોય તો એવા ખભાને ખોળા નથી મળતા. અછત પેટ્રોલની માત્ર નથી, આની એ છે. ભલા માણસ ક્યાં છે એવા ખભાને ખોળા? અને માણસોય ક્યાં એવા છે કે તમારી વાત તમે ખુલીને કહી શકો? આ પૃથ્વી પર ખૂબ બધા લોકર્સ છે, ખૂબ બધું ક્લાઉડમાં જાય છે. તમારા રિયલ ડાયમંડ, તમારી FDO બધું તમે લોકરમાં મૂકશો, પણ કોકની વાત માટેના લોકર બનો, એની બહુ અછત છે અત્યારે આ પૃથ્વી પર. કોઈને નથી ખોભો મળતો, નથી કોઈનો ખોળો મળતો. અને જો એવી ફરિયાદ હું ને તમે કરતા હોઈએ તો એક જવાબદારી એવી લઈ જઈએ, કોઈને ન મળે તો કાંઈ નહીં, આપણી કોકને બનવાની તૈયારી છે. કોઈને જોતો હોય તો આવજો. મોસ્ટ સેલિંગ આઇટમ છે આ પૃથ્વી પરની. કોકને રડવામાં મદદ કરો. માણસને અત્યારે ડૂમો ભરાયેલો છે. અત્યારે ઘણા લોકોની આંખમાં જળજળિયા છે. એનો અર્થ એ છે કે કેટલીય પીડા અંદર સાચવીને બેઠા હતા. ભલે હું ત્યારે રૂપાળી દેખાડીને નમણી લાગતી હોઉં, કાર્પેટ નીચે ખૂબ બધું છે. દેખાય તે રીતે બધું સુંદર થાય, મજાનું લાગે. ઓલી કહેવત છે ને કે સામા કિનારે હંમેશા ઘાસ છે મજાનું, રૂડું ને લીલું લાગે. જાઓ તો ખબર પડે ત્યાં કાદવ હતો. એ જ ઘાસમાં હું ને તમે ઊભા છીએ, એ જ જગ્યાએ છીએ. પ્લીઝ આવું ન કરો. અને જ્યારે કરો ને ત્યારે દિલથી કરો કોઈક માટે. અને એમાં હંમેશા એવું રાખવાનું, મેં તો હંમેશા એવું રાખ્યું છે કે હું જે સારું કરું છું ને એની માટે કરું છું.
ઉપરવાળા માટે. આમાં એક ઈરાનની એક કહેવત છે, એવી ઈરાનની એક કહેવત છે કે તમે પૃથ્વી પર આવો ને એટલે ઉપરવાળો તમારી કાનમાં એક ફૂંક મારે અને તમને એવું કે તું આ મારી પૃથ્વી પરનું શ્રેષ્ઠ સર્જન છો, એવું કહે. અને પછી બાળક રડતું રડતું આ પૃથ્વી પર આવે. ઈશ્વરનો છેલ્લો સંદેશો માનવજાત આ લઈને આવી છે કે જે એવી એક શ્રદ્ધા સાથે કે આ માણસ છે ને પૃથ્વીને બદલનારો નીકળશે, આ માણસ છે ને કોકના દુઃખને પોતાનું કરશે, આ માણસ છે ને કોકની તકલીફને પોતાની કરશે, એટલે હું પૃથ્વી પર એક નવો બાળકને જન્મ આપું. તમે જો કોરોનાના જેટલા મૃત્યુના આંકડા હતા એની સાથે સાથે જન્મના આંકડા હતા. એનો અર્થ એ છે કે ઉપરવાળાએ હજી માણસ ઉપરથી શ્રદ્ધા નથી મૂકી. માણસે ભલે ઉપરવાળા ઉપર શ્રદ્ધા મૂકવાનું બંધ કરી દીધું હોય, એને શ્રદ્ધા હતી કે આ માણસમાં શક્યતા છે, સંભાવના છે, અને એમાં આપણે એટલું જ રાખ્યું છે કે એવું ને એટલું સરસ જાઓ કે હું ઉપર જાઉં એટલે ઉપરવાળો મારા નામેથી મને ઓળખવું જોઈએ કે નેહલ વેરી ગુડ, તે કામ બહુ સરસ કર્યું. હું જ્યારે મારા બાળકો માટે કામ કરું છું, કોઈ માટે કામ કરું છું, તો એક જ ઓલા સાથે કે તું રાજી રહેવો જોઈએ મારાથી, આ તારી માટે છે. સમાજને વાહવા માટે જો એક પણ પ્રકારનું કંઈક કર્યું તો એક મસ્ત માનજો કે એ તો બહુ જ સ્માર્ટ છે. સીસીટીવી કેમેરામાં ન દેખાય ને બધું એ જોઈ શકે છે, સ્કેનરમાં ન આવે ને બધી એને ખબર પડે છે. મુલા નસરુદ્દીન કરીને એક બહુ મોટો સૂફી સંત થઈ ગયો. સરસ બધી વાતો અને પોતાના ટૂચકાઓથી જેણે જીવનની બહુ મોટા રહસ્યો ભરતભાઈ આપ્યા. મુલા નસરુદ્દીનની માસી મુંબઈ જ રહેતી હતી, બહુ જ પૈસાવાળી, ખૂબ પૈસાવાળી, અને અપરિણિત હતી. એટલે આજુબાજુ તમે જ્યારે પૈસાવાળા અને અપરિણિત એટલે આજુબાજુ તમારા હગા કેટલા વધી જાય, હે ને? જેના વારસદાર ન હોય ને એના વારસદાર જાજા થાય, લાઈન લાગે. એટલે આખું કુટુંબ માસીને મળે, માસીને વાલ કરે, માસીને પ્રેમ કરે, માસી માટે ઓલું જમવાનું લઈ આવે ને આમ ચારે બાજુ ટોળા. મુલા નસરુદ્દીનને એમ થયું કે આમ મેળ આપણો નહીં પડે, કંઈક જુદી ટેકનિક અપનાવો. આ માસીની પ્રોપર્ટી જો મોંઘી આપણે જુદી હોય તો કંઈક જુદી રીતે અપનાવવી પડશે. માત્ર માસીને મળવાથી, માસીને બહાર લઈ જવાથી, માસીને માટે જમવાનું બનાવી દેવાથી, માસીનું વ્યવસ્થાઓ સંભાળવાથી આપણું દાળ પગશે નહીં. મુલાએ જોયું કે માસીને બિલાડીઓ માટે બહુ પ્રેમ છે. અલગ અલગ પ્રકારની માસીની બિલાડીઓ હતી. એટલે મુલ્લા શું કરે ખબર છે? માસીને મળે, માસીને વાલ કરે, પછી માસીની બિલાડીઓને પ્રેમ કરે ને એને નવડાવે ને એને બહાર લઈ જાય ને એની માટે ઓલું લાવે ને આ લાવે ને બહુ જ. ધીમે ધીમે તો મુલ્લા એટલો કોન્ફિડન્સમાં આવી ગયો, એણે પોતાના ભાઈબંધોને કહી દીધી કે આપણે આવતા દિવસોમાં કરોડપતિ જ છીએ, લોન લઈ લ્યો. મજા કરી દીધી ને એટલા મોટા પ્લાન બનાવી નાખ્યા, 3-4 જગ્યાએ ઉદામણી. અને લોકોને એમ થયું કે હા માસી જાહે, પછી મુલ્લાને બહુ મોટી પ્રોપર્ટી આવવાની છે, આને દો તમ તારે. શરૂ માસી ગુજરી ગયા, વ્હીલ ખુલાણું, મારો પન્નાનો સેટ આને, મારી ઓલી બાગની પ્રોપર્ટી આને, મારો ઓલો ફ્લેટ આને, ઓલો લોકર આને, આ બધાના નામ બોલાઈ ગયા. મુલ્લાનું નામ જ ન આવે. અને મુલ્લાને એમ થયું કે સૌથી મોંઘું આપણને જ મળવાનું, જો આપણું નામ છેલ્લે. એક્ઝેક્ટલી મુલ્લાએ માસીએ સરસ વ્હીલમાં લખ્યું, મારો સૌથી વાલો પ્યારો મુલ્લા, એને મારી બિલાડીઓ. ઉપરવાળાને છેતરીને જો સેવાઓ કરી તો બિલાડીઓ હાથમાં આવશે. વાહવા માટે, રોલા પાડવા માટે, નામ માટે. આપણે ત્યાં સેવાને સાધના એટલા માટે કહેવામાં આવી છે કે તમે નામ, કામ અને કોઈ પણ પ્રકારના ઓલા વગર ઈશ્વરને રાજી કરવા માટે તમે આ કરો. સમય મને કહેજો એમ. અચ્છા, તો વાંધો નથી. ચાલો થોડા ઊભા થઈએ, થોડી આળસ ખંખેરીએ, થોડી આજુબાજુમાં આપણી અંદર પ્રવેશી ગયેલી અમાનવતાને આમથી આમ ધક્કો મારીએ. કોકની પીડા ને પોતાની કરીએ, કોકના સ્વપ્નોને થોડો ઘણો આધાર અને ટેકો આપીએ. અહીંયા બેઠેલા તમામ વૃદ્ધોને મારી એક નમ્ર વિનંતી છે. અત્યારે લોકો જાણે અજાણે એવું કહેવા માંડે છે કે જનરેશન ગેપ. એકચ્યુઅલી જનરેશન ગેપ જેવું કશું છે જ નહીં.
દરેક પેઢીને દરેક સમયની એક લત હોય, એક વલણ હોય, અને એમાં એને ઉછાળવું જોઈએ. આમાં એવું છે કે આપણો દીકરો છે એ આજે આપણી સાથે લડે, એવી જ રીતે 15 વર્ષ પહેલાં આપણે એમની માટે લડતા હતા. મિથુનની જનરેશન હતી ત્યારે લાંબા વાળની ફેશન હતી એટલે આપણે લડ્યા હતા. અત્યારની જનરેશન હાવ વાળ કાઢી નાખવા વાળી છે તો એમ લડે, એની માટે લડે. આમાં કેટલા બધા લોકો હશે કે લાંબા નખ રાખવા માટે મમ્મીઓએ લડવું પડ્યું હશે, કેટલું બધું. એટલે દરેક પેઢીને, દરેક સભ્યને, દરેક સંબંધને પોતાની એક લડાઈ હોય કે જે સમય માટેની લડાઈ હોય, સમયના બદલાતા વલણ માટેની લડાઈ હોય. બહુ જ જરૂરી છે કે આપણે એમની સાથે ધીમે ધીમે કોપઅપ થઈએ. તમે જો પૃથ્વી પરથી ડાયનાસોર વયા ગયા, ગરોળી જેવું નાનું પ્રાણી રહી ગયું. શું કામ? કારણ કે એને સમય અને સંજોગો પ્રમાણે વાતાવરણ ચેન્જ કર્યું. અમારે મંદબુદ્ધિના બાળકોની વ્યાખ્યા હોય આપેલી કે ભાઈ આવું હોય તો આને મંદબુદ્ધિ કહેવાય. એમાં છેલ્લી એક ડેફિનેશન મને બહુ જ ગમે છે, બહુ જ એટલે બહુ ગમે છે. જેટલા કેટલા બધા લક્ષણો આપ્યા ને એમાં એક છેલ્લું લક્ષણ એવું છે, જે વ્યક્તિ કે બાળકો સમય, સંજોગ અને વાતાવરણને આધારિત પરિસ્થિતિ સાથે સમાયોજન ન કરી શકે એવી વ્યક્તિ કે બાળકોને મંદબુદ્ધિ કહેવાય. સમય, પરિસ્થિતિ, સંજોગને આધારે વર્તન કે અનુકૂલન ન સાધી શકે આવી વ્યક્તિ કે બાળકોને મંદબુદ્ધિ કહેવાય. છીએ આપણે બધા થોડા મન ન ફાવે, મને ન ગમે, હું ન જાઉં, હું ન કરું, આવું બધા કરે ને તો દુનિયા ન ચાલે. જો મારી એવી કોઈ દલીલ નથી કે 100% આપણે કરીએ, પણ મારી એવી શ્રદ્ધા ચોક્કસ છે કે 3 વસ્તુ તમે કરો તો 2 વસ્તુ સામેવાળી વ્યક્તિ કરે. અને આમાં તકલીફ ક્યાં થઈ ખબર છે કે જાણે અજાણે આપણે બધા એક ન્યુક્લિયર ફેમિલીમાંથી હતા. નાના બાળકો હોય, અમારે ઘણા બધા આપણે એવું કર્યું હશે કે ઓલું જમણવારના ને એમાં આમંત્રણો હોય ને, કુટુંબના આમંત્રણો ખાસ કરીને, તો એમ લખ્યું હોય ફક્ત 2. હવે એનો અર્થ આપણે શું કરવાનો કે બાળકોને ઘરે મૂકીને આવવાનું. હવે બાળકોને ત્યારે આપણી હારે આવવું હોય, મને લઈ જાઓ, કારણ કે આપણે એને સારા કપડામાં આપણને બહાર જતા ને ફરવા જતા જોઈએ. એને ન ખબર હોય કે જે ગમતા નથી માસી એના ઘરે આપણે જઈ રહ્યા જમવા. પણ એને તેમ જ મજા કરવા લોકો બહાર જાય છે અમને ઘરે મૂકીને. એટલે આપણે શું કહીએ? વિડીયો ગેમ આપીએ, મોબાઈલ આપીએ, ટીવી આપીએ, ચોકલેટ આપીએ, બહારથી પિઝા મગાવી દઈએ, કે જે ટૂંકમાં એક બાળકને મનાવી શકાય એવા તમામ વલણો આપણે ઘરે આપીએ. બાળકને મજા આવે. 1 વાર, 2 વાર, 4 વાર, પછી 4 વખત પછી બાળક તમને પાછળ ન પડે, કારણ કે એને ઓલી મજા આવવા માંડી એકલા રહેવાની. હવે 5મી વારે તમને જ્યારે સર્વોનું આમંત્રણ છે ત્યારે તમારે એને લઈ જવા છે. હવે ત્યારે ઓલો ના પડે કે મારે નથી થવું. હું એવું નથી કહેતી કે સર્વો જ કરવું જોઈએ, ગેરવ્યવસ્થાઓ સર્જાવી જોઈએ, એવું નથી કહેતી. પણ જ્યારે કુટુંબ જેને કહેવાય, એક આંબાની જો ડાળ કહેવાતી હોય તો હાવ પાડોશીને કહેવા, હાવ અજાણ્યાને કહેવા કરતાં પોતાનાને કહેવું જ તો એ તમારી સાથે આવે ને પછી આપણે બધા ભેગા થઈને કે અત્યારની જનરેશન ક્યાંય ભળે નહીં, પણ એને ભળવું હતું ત્યારે તમે એને ભળવા દીધા. આપણે દેશમાં જઈએ અથવા કંઈ પણ, તમે પાછા ગુજરાત આવો, તમે એમ કહો કે અમે દેશમાં ગયા, ત્યાં જાઓ અને મામા માસી કાકા કાકી દૂર ના હોય એને આપણે બાળકોને પરાણે પગે લગાડાવીએ અને પાછા બહુ પ્રાઉડલી કે આપણે મળતા ન હોય ને એટલે તમને ઓળખે નહીં. એ થોડી શરમવાળી વાત છે, પ્રાઉડવાળી નહીં. મળતા ન હોય, ઓળખતા ન હોય તોય ફોટા બતાવીને કહો. અને અત્યારે આમ તમે જુઓ ને તો આમાંના ઘણા બધા એવા છે કે જેને પોતાના 3-4 પેઢી યાદ હશે કે મારા દાદાના નામમાં, મારા બાના નામમાં. હવેના લોકો તો બીજી પેઢી પછી ભૂજાય, કારણ કે દસ્તાવેજ સુધી રહીએ. દાદાનું નામ ક્યાં સુધી રહીએ તો કે દસ્તાવેજ સુધી.
નવો દસ્તાવેજ બનેલી, દાદા કયા નામ ગયું. અત્યારે બહુ વાંધો નહીં આવે, પણ તમે જ્યારે દાદા દાદી બનશો ત્યારે તમે આમ જ જવાના જ. સો બેટર એને જોડતા, અને એની માટે તમારે શું કરવાનું છે કે એના ફ્રેન્ડ સર્કલમાં થોડી એન્ટ્રી લેવાની છે. તો એને એમ થાય કે પપ્પા મમ્મી છે ફ્રેન્ડ સાથે બોલાવે છે તો મારે માસી મામા સાથે મળવું જોઈએ. એ તમારું જ ડીએનએ છે, કાંઈ સાવ એવું બગડેલું નથી કે બદલાયેલું નથી. સી બાળકને, તમને અત્યારે આપણું બાળક ન ગમતું હોય તો એમાં બાળકનો જરાય વાંક નથી, મારા ઉછેરનો જ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો વાંક છે. તમે એને દેરાસરમાં લાવો જ નહીં, તમે એના રીત સમજાવો જ નહીં, તો એ ન જ આવે. કારણ કે અંતે તમારું ને મારું બાળક આપણે કહીએ છીએ એ નહીં, આપણને જોઈને મોટું થાય છે. તમે જે વર્તન કરો છો એ પ્રમાણેનું વર્તન ક્યાંક અહીંયા મગજમાં ડિસ્કમાં ભરે છે, અને પછી અનુભવે બહાર નીકળે છે. દીકરો છે એ પિતાને જોવે છે કે ગમે એવી પત્ની સરસ હોય, ગમે એવી વાતો કરતો તેને રાડ પાડીને જ બોલાવવાની હોય. દીકરો મોટો થાય, સેમ એપ્લાય. પછી અત્યારની છોકરી એમ કે અવાજ ધીમો, અવાજ નીચે. તેમાં વાંક કોનો આવ્યો? સ્ત્રીનો. તમને જે અત્યારે તમારા પતિ માટે ન ગમતી વાતો હોય તો એ થોડી તમારા દીકરાને ઉછેરમાં નાખો કે બેટા સ્ત્રીનું સન્માન જળાવવું જોઈએ. સ્ત્રી સાથે આમ વાત ન કરાય. તો એ એના જન્મમાં 10, 15, 20 વર્ષ પછી સાવતી સ્ત્રી હોય એની સાથે સરસ વર્તન કરે ત્યારે તમારે એનો આનંદ લેવાનો હોય. પછી ત્યારે આપણે ડખા ન કરવાના હોય, અમે કેટલું સહન કર્યું, આને તો જો મજા. ત્યારે આપણે ખોટી રીતે વાત કરીએ. ધારો કે એ પોતાની જમવાની ડીશ પાણી અરસ સુધી મૂકી આવે તો આપણે કેવી રીતે વાત કરીએ? અમે તો આટલા વરો કર્યું, અત્યારે જોયું હોવ આવી એટલે કેવો તરત વહી ગયો સીધો રસોડા સુધી. એટલે છોકરાને એમ થાય કે આ યાર આ ક્યાં કરી. એની બદલે બહુ આનંદથી ને ગર્વથી દીકરાની બહુને રસોડામાં તીપ ફાટીને વાહ દોસ્ત તેને કહી 20 વર્ષમાં આપણે ન કરીએ કઈ તે કરી બતાવ્યું. અને અંતે અહીંયા બેઠેલી દીકરાની વહુને હું કહું છું કે એની મમ્મીથી હચવાતો નહોતો એટલે તો આપણને આપ્યો કાને હવે હાચવ. આ 20 વર્ષ સુધી જ આપણને કાબુમાં કંટ્રોલ થઈ શકતો, ધવતારી વાત. ક્યાં આમાં ગેપ છે? માનો કે ન માનો, ક્યાંક આપણે એકબીજાને સાંભળવાનું અને સમજવાનું બંધ કરી દીધું છે, એટલા માટે ગેપ છે. સી જોડાણ તો છે જ, રૂટ તો છે જ. હું એવું નથી કહેતી કે સાવ બધું મૂકી દો, નામ કરી નાખો ને ફ્રેન્ડ્સને ન બોલાવો. ના 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 ના, પણ ચોખ્ઠા સમયના જુદા જુદા ગોઠવો. કે મહિનામાં એકવાર ફેમિલી ગેધરિંગ, 6 મહિને એકવાર આખા કુટુંબનું ગેધરિંગ, વર્ષમાં એકવાર દિવાળી, તો કે આવી રીતે. તો એકબીજાની ઓળખ થશે. અત્યારે તમે વિચારો આપણે બધાને જાણે એક સંતાન કે 2 સંતાન હોય. તમે આજ પછી 20 વર્ષની કલ્પના કરો, આ તમને લાગે છે આ હોલ આટલો ભરાશે? નહીં. તો એને કોની જરૂર પડશે? પોતાનાની, સમાજની, કુટુંબની. એવી એક્ટિવિટીઝ કરો કે જેમાંથી બાળકોને રસ પડે. યુવાનોને તકલીફ શું થાય છે ખબર છે? યુવાનો એટલા માટે આપણે ત્યારે સાથે નથી આવતા કારણ કે અમારા જે કોઈક વક્તા આવે અને બોલે અત્યારની પેઢી તો ભારે કાંઈ થઈ છે, એટલે પેઢીને એમ થાય કે આવતી વખતે અહીંયા આવે બીજા, હવે કરો મજા તમે. અને મારા ને તમારાથી એકલી વાતો આવો કર્યાવાથી નહીં થાય, બંને પક્ષે સાંભળવું પડશે. અને કોઈ બદલાવ એટલો ખોટો ને ખરાબ હોત ને તો ઉપરવાળાએ આવવાય ન દીધો હોત. થોડું એકબીજાને કરતા જાઓ, સમજતા જાઓ અને એકબીજા સાથે જીવતા જાઓ. થોડુંક સમગ્ર બદલાવાની તો વાત જ નથી આવતી.